તો ગીર સોમનાથમાં બાગ સ્નાન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું આ સંગમ 5 તીર્થમાં સ્નાન અને પિંડદાનનું અનેરું મહત્વ છે। ભગવાન શ્રી કૃષ્ણએ યાદવોના મોક્ષ માટે અહીંયા તર્પણ વિધિ કરેલી હતી અને આજે અનેક લોકો આ ત્રિવેણી સંગમ પર સ્નાન કરવા માટે પહોંચ્યા છે। મહત્વનું છે કે હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો અહીંયા સંગમ થાય છે અને આ ત્રિવેણી સંગમ પર ભક્તોનું ઘોડાપૂર આજે ઉમટી પડ્યું છે। અનેક શ્રદ્ધાળુઓ, અનેક ભક્તો અહીંયા સ્નાન કરવા માટે આવ્યા છે। અહીંયા ત્રિવેણી સંગમમાં નાવા આવે છે, ત્યાં ન પહોંચી શકે રાખ તો અમે અહીંયા અમારે મનથી અહીંયા આવ્યા છે, સાચા દિલથી ડૂબકી મારવા અહીંયા છે। તો બહુ મજા આવી। અહીંયા બધાને ત્યાં ન પહોંચી શકે તો અહીંયા નાહી શકે છે, અહીંયા સ્નાન કરી શકે। માઘ પૂર્ણિમાનું સ્નાન બહુ મહત્વનું છે। સોમનાથના સ્થળે સૌરાષ્ટ્રમાં પ્રભાસ પાટણે ત્રિવેણી ઘાટને આવ્યા છીએ। આજના સ્નાનનું એક મહત્વ છે। જેમ પ્રયાગરાજમાં આપણે વધારે ભીડના લીધે લોકો પહોંચી શકતા નથી, તો અહીંયા પણ એમ જ 3 નદીઓના સંગમ છે, હિરણ, કપિલા અને કશ્યપના। તો એમાં તમને એ જ લાભ મળશે। આજનું તિથિ માઘ પૂર્ણિમાના દિવસે અમે અહીંયા સ્નાન કરી આવીએ છીએ। આજની તિથિ આ તીર્થ છે એ પ્રભાસ ક્ષેત્રનું આપણા ધર્મના 5 ક્ષેત્ર છે, ગયા, ગંગા, કુરુક્ષેત્ર, પ્રભાસે, પુષ્કરાણી છે। એતાની પંચતીર્થાની સ્નાનકાલે સદાભવ એવું આ પંચતીર્થ જે 5 ક્ષેત્ર છે એમાંનું પ્રભાસ ક્ષેત્ર છે। પ્રભાસ ક્ષેત્રમાં આવેલી આ ત્રિવેણી ગંગા છે। અહીંયા 3 નદીઓનો સુંદર એવો સંગમ છે। અહીંયા હિરણ્ય, સરસ્વતી અને કપિલા આ 3 નદીઓ સમુદ્ર સાથે મળે છે, એટલે મહાસંગમ છે। આ તીર્થોનું અતિ મહત્વ છે, કારણ કે ભગવાન કૃષ્ણ પરમાત્મા, ભગવાન શિવનું પ્રાગટ્ય, અને ભગવાન દ્વાદશ જ્યોતિર્લિંગમાં પહેલા સોમનાથ દાદાનું પ્રાગટ્ય અને ભગવાન શ્રી હરિનું અંતિમ ચરણ અહીંયા છે। એટલા માટે આ પવિત્ર ક્ષેત્ર માનવામાં આવ્યું છે। એની પવિત્ર ગંગા જેવી રીતે પ્રયાગરાજની અંદર આજે માઘ પૂર્ણિમાનો મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, લોકો પોતાના પુણ્ય પ્રાપ્તિ કરવા માટે જેવી રીતે સ્નાન કરે છે, એવી રીતે જ પ્રભાસ ક્ષેત્રનું મહત્વ છે। આ ત્રિવેણી ગંગાનું પણ એટલું જ મહત્વ છે કે લોકો દેશ દેશાવરથી અહીંયા લોકો આવી અને અહીંયા પવિત્ર સ્નાન કરી અને પુણ્યની પ્રાપ્તિ કરે છે।